હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં તો સમ્રાટ સામત ગઢવી. માની લો કે કોઈને દોડ ન થતું હોય ને એક ટાઈમે વિચારે કે હું તૈયારી કરી લઈશ ને પછી દોડમાં નાપાસ થઈશ તો કાંઈ વાંધો નહીં, એ બરાબર છે, વિચાર પ્રશ્ન સારો છે. પણ એવા 60% લોકો છે કે જેનાથી કદાચ દોડ નહીં થતું હોય. ઓલા 40% લોકોને શું વાંધો છે કે જે અત્યારે 20માં દોડી જાય છે, 22માં દોડી જાય છે, 25માં દોડી જાય છે, બહેનો હોય તો 7:30માં દોડી જાય છે, 8:30માં દોડી જાય છે, 9:30માં દોડી જાય છે. તમારે શેની રાહ જોવાની છે? 40% લોકો એવા છે કે જે અત્યારે તમે આમ ઊભા કરો રાત્રે 2 વાગે ઊંઘમાં ઊભા થાય કે દોડવાનું છે તો ત્યાં દોડી જાય. તમે શેની રાહ જોવો છો? તમને એવો ડાઉટ છે કે તમે પરીક્ષામાં નાપાસ થશો એમ? એટલે હું બુદ્ધિનું પ્રદર્શન કરો છો. તમે અત્યારે 20 મિનિટમાં દોડી જતા હશો તો તે દી નહીં દોડી શકો પરીક્ષામાં. તો સીધી વસ્તુ છે. તો પછી અત્યારે દોડની રાહ શું કરવા જવાની કે દોડી જાઓ પછી તૈયારી કરીશ? એવું તમે આગલી વખતે નહીં કરી લીધું હોય? આ વખતે તૈયારી પહેલા કરો. 200 પ્રશ્ન છે ભાઈ, 10 વિષય છે. અને અધ્યક્ષ જે પેપર કાઢે છે એ તમને ખબર છે. ઓલી વખતે તમે નવા હતા, અમે નવા હતા, આ વખતે તો 2 અનુભવી છીએ. તો અનુભવમાંથી શીખો ને કંઈક. પહેલા પ્રિપેરેશન તૈયાર કરો, એની સાથે દોડવાનું ભેગું રાખો જરૂર પડે તો. પણ દોડવાનું જે દી પૂરું થાય ને તેથી તમારું કન્ટેન્ટ પૂરું હોવું જોઈએ. ઓકે, તો તમને પાસ થતા કોઈ ન રોકી શકે. બાકી પછી છેલ્લે 2 મહિના આવે, હવે તો હું ભૂકા કાઢી નાખું, પછી ચોપડા લેશો ને, ચોપડા તમારા ડૂચા કાઢી નાખશે. પછી તમે કે 14 કલાક કે 16 કલાક વાંચો તો કે જેટલું વાંચો એટલું બધું યાદ ન રહી જાય. અને એવું હોય તો હજી અત્યારે 1-2 દિવસનો સમય છે, ટ્રાય કરી લ્યો કે 2 દિવસ વાંચીએ કેટલુંક વંચાય છે, આમ ખેંચી લઈએ. માની લો કે હું પાસ થઈ ગયો, હવે મારે ધબધબાઈ નાખવું છે તો કેવું પૂરું થાય છે, કરો જોઈએ ટ્રાય. 1 દિવસમાં ગણિતના કેટલા ચેપ્ટર કે ટોપિક પૂરા કરી શકો છો? રિઝનિંગના કેટલા ટોપિક પૂરા કરી શકો? GCRT NCERTના કેટલા પાઠ પૂરા કરી શકો છો? ટ્રાય મારો જોઈએ અત્યારે. એટલે તમને કેલ્ક્યુલેશન કરતાં ફાવે કે પછી 2 મહિનામાં થઈ જાય તો શું કરવા રાહ જોવો છો?